મારા ઇંગ્લિશના મારા ગુરુ. આ બાબુભાઈ ડી મેવાડા ગીડાસના વતન છે એમનું, અમારા કેમેસ્ટ્રીના ગુરુ. આ માનસીબી ચૌધરી સાહેબ અમારા પીટ છે વતન એમનું મહેસાણા ચિત્રોડા. શિક્ષકોની હાજરી એ તમારા પ્રસંગને વધારેમાં વધારે શોભા કરી રહ્યું છે. આપણે આશા રાખીએ કે આપણને શિક્ષકો તરફથી જે પણ આશીર્વાદના વચન અથવા એમના જે પણ અનુભવ આપણા માટે કંઈ પણ હોય તે આપણને કે ઇન્ટરવ્યુમાં ગલબાભાઈ માનજીભાઈ, ચંપકભાઈ શાહ અને મોદી અને કાંતિભાઈ શાહ ડૉક્ટર, આ 3 જણા ઇન્ટરવ્યુ બેઠેલા. એમણે જે કંઈ પૂછ્યું ને મને સિલેક્શન ઓર્ડર આપ્યો. હજુ તો પરીક્ષા પૂરી થયા પહેલાં. અને અહીંયા નોકરી શરૂ થઈ 2 મહિના થયા અને ચીનની વોરનું આવી. એમાં જાહેરાત હતી એનસીસી સર્ટિફિકેટ હોય તેની બોર્ડર પર જરૂર છે. મેં બારોડ સાહેબને કહ્યું સાહેબ મારે જવું છે કે રજા ન મળે, રજા નહીં મળે. હવે મને દેશદાજ હતી અને મારી ભર યુવાની કે સાહેબ મારે જવું છે, તમે હમણાં જ નોકરી ચાલે, રજા નહીં મળે. હું એ ડિસિપ્લિન પાસે શીખ્યો છું. હું સાહેબ તમારે જે રજા મૂકવી એ મૂકજો, હું જઉં છું. ત્યારે એ વખત મારો પગાર ચેલો 75 રૂપિયા, પણ હવા રૂપિયા તેલ હતો. 75 પગાર. આ માણસ ગુજરાત બહાર નીકળેલો નહીં અને નીકળી ગયો. દિલ્હી પહોંચ્યો એટલે ટિકિટ અને જમવામાં 75 પૂરા. હવે છે પહોંચવાનું ગુવાહાટી. ગાડીની તપાસ કરી લીધી, વિધાઉટ ટિકિટ જનરલ ડબ્બામાં બેસી જા અને 2:30 વાગે ભૂખ્યા તરસે પહોંચી. મિલિટરીને તો ઓફિસ બતાવ્યું, ગાડીમાં બેહાડી દીધો. એમની ગાડી મને જંગલોમાં આપણા ઘાયલ થયેલા સૈનિકો હતા એમની સેવા મને મૂક્યો. ભારતમાં મેં એવા 2 જ જણા હતા અને મેજર જોડે કામ આવ્યું. એ આપણે પાટાપિંડી કરીએ, એમને લેટ્રિન બાથરૂમ જેવા એમને લેટ્રિન આપણે ધોવું પડે. પછી ફ્રી ટાઈમ મળે એટલે આદિવાસીમાં બ્લડ લેવા જવાનું થાય. અઠવાડિયું થયું અને યુદ્ધ વિરામ આવ્યું યુદ્ધોના પીઠોથી. મને કે ઘેર જો આવો તમે. હું સાહેબ હું તો આવી રીતે આવ્યો છું, મારી પાસે જવાની ટિકિટના પૈસા નહીં, જમવાના નહીં. એ માણસે નોંધ કરી રેલવેમાં મારું રિઝર્વેશન ફર્સ્ટ ક્લાસમાં કરેલું. એ કારણ સેકન્ડ એન્ડ ફર્સ્ટ એન્ડ સર્વિસ નહોતું. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ જતા રહેલા. આપણે પહોંચી ગયા, ઉતર્યા પાલનપુર, આવી ગયા વડગામમાં. આપણે હાજર થઈ ગયા. બારોડ સાહેબ ડિસિપ્લિનવાળા. એટલે સવારમાં પહેલો પીરિયડ પૂરો થયો, બીજો થયો, એની રિસીવ પડે ખબર છે. એટલે કંકુત્રી મળી મને, તમે સમજી શકો છો. કંકુત્રી મળી કે તમે મનમાની કરીને ગયા છો તો દિન 10માં સંતોષકારક જવાબ આપો, નહીં તો તમે છૂટા થયેલા છો. કશો હતો નહીં. એ વખત ખુમારી જબરજસ્ત. તમે સમજો કે આજે આ સ્પિરિટ છે તે વખત કેટલો છે. એટલે 2 દિવસ પછી હું ચંપકભાઈના ત્યાં આવ્યો. કીર્તિભાઈ અને સુભાષભાઈનું ટ્યુશન રાખેલું. એટલે મને પૂછ્યું સાહેબ ક્યાં ગયા હતા. હું તો આવી રીતે ગયો હતો. કે સરસ, એ તો એટલું જ બોલ્યા. પણ પેલું મેં કહ્યું ગોડ ઇઝ ગ્રેટ. બીજા દિવસે પહેલાંના રિપોર્ટના આધારે રાષ્ટ્રપતિ અને ગવર્નર મેદીના ઓફ જંગ બેના પ્રશસ્તિપત્રો આવ્યા. મેં ચંપકભાઈ બતાવ્યા. જો ચંપકભાઈ મારું કામ શું કર્યું એ તમે હું એ મુદ્દા પર જઈ રહ્યો છું. બતાવ્યા. મને કે આપો સાહેબ. હું ત્યારે પ્રમુખ બધું આપો. પ્રમુખને શું કહ્યું કે મેં બોલે સાહેબ આ આપણા ગામનું નહીં, ગુજરાતનું નહીં, ભારતનું ગૌરવ કહેવાય. રાષ્ટ્રપતિ અને ગવર્નરનું પ્રશસ્તિપત્ર કે નાની સુની વાત નથી. તો ગલબાભાઈ પૂછ્યું તમે શું કરશું. અરે સાહેબ આપણે સન્માન કરવું પડે, મારે ઘોડો કાઢવો પડે. ગલબાભાઈ કે ચમનું કરીશું. બધું ચંપકભાઈ વાત કરે એટલે મને અમને નથી ખબર હોય. ચંપકભાઈ અમારે મારા સમલાવા, અમારો બગીચે, અમારે બેન્ડ વાંધો છે, કર્યો ખેલ બધો. અને પછી સભાનું ઉપર ફેરવાય ને આપણે બેઠા એમ. પછી શું થાય મેવાડા સાહેબ, આપણે વાહ વાહ. આ ચંપકભાઈ બેઠા છે
અહીં ગલબાભાઈ બેઠા છે, બાજુ બાલુ સાહેબ બેઠા, હું અહીં બેઠો હતો. એટલે આપણી વાહવા શરૂ થઈ એટલે પેલી કંકુતરી મેં કાઢી અને ચંપકભાઈને વંચાય. ચંપકભાઈ એક ગલબાભાઈને વંચાય અને ગલબાભાઈ ઊભા થઈને જે ઝાટકડી કાઢી છે બાલુ સાહેબને, આ છો શિક્ષકને તું કહેવાનું નથી. એ પ્રેરણા મળી મને, એ સપોર્ટ મળ્યો ચંપકભાઈ અને ભાઈ ગલબાભાઈનો. એના લીધે 7 રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર સમગ્ર ભારતમાં જો એક શિક્ષક હોય તો હું તમારી સામે છું. વાડ વગર વેલો ચડે નહીં, એ આ બે મારે વાડના આધાર હતા અને એના આધારે હું 7 રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. પ્રમોદભાઈ તો ઘણા નાના હતા પણ આજે પાયાના મારા માટે થયા અને એ ચંપકભાઈની સેવા હું આજે આવ્યો છું. હું એટલા માટે જ આવ્યો છું, મારા પાયામાં ચંપકભાઈ હતા, મોહનભાઈ કેવી સેવા કરતા દુકાનમાં બેસતા. એટલે આમાં તમારા મોટા ભાગના 2-4 જ મારી પાસે થોડાક અનુભવમાં હશે, પણ મને આ ચંપકભાઈનું જે ઋણ એટલા માટે જ હું દોડીને આવ્યો છું. આજે એમના આત્માને ભગવાન શાંતિ આપે એ પહેલી વચ્ચે પ્રાર્થના કરી રહી છું. મિત્રો, અહીંથી મારે વડગામ છોડવાની ઈચ્છા થઈ, ગલબાભાઈએ ના પાડી. મારા છોકરા માટે મારો ભાઈ છે, નહીં જવા દો. વિવિધલક્ષી વિદ્યાલયમાં સૂર્યકાંત પરીખ હતા અને સ્પોર્ટ્સમાં એમનો આવતો એની મોનોપોલી 3 આપણે તોડી કરી કે તમે જેટલું વધારે માગો એટલું આપો, પણ અહીં આવો. હું સાહેબ મને વતન મળે છે, મને જવા દો. અને હું મહેસાણા ગયો. ત્યાં ગયા પછી મેં ચાલુ સર્વિસે કોલેજ ચાલુ કરી. સવારે કોલેજ હતી. માતાજીની બદલાથી ઉભો રહીશું કેમ છું. આ સૌના દર્શન થયા. નવયુગ વિદ્યાલય વિજય પટેલ તો પછી હતી. નવયુગ વિદ્યાલય એ બરોડાસમાં જૂના રૂમો, નળિયાવાળા રૂમો, અને સહેજ વરસાદ પડે તો અમારા ભાઈઓ છોકરા ખબર છે છત્રી છે નળીઓ ઊંચું કરે કે રૂમમાં રજા આપો, રજા આપો. તો એટલા પ્રેમથી ભણ્યા મારા દર્શનભાઈ, મારા પ્રમોદભાઈ, શંકરભાઈ. ખરેખર એમને મારે શું, હું કોલેજ કરીને તરત જ આવ્યો હતો. મને શિક્ષકનો અનુભવ હતો નહીં. બારોટ સાહેબનો આભાર પ્રમોદભાઈ માનો ને, બારોટ સાહેબ મારા બાપા કરતાં વધારે હતા. આજે અમને ના ભૂલાય. એટલે આવા કડક મારી અમને શિક્ષક બને તૈયાર કર્યા અને એનો લાભ આ 70ના દાયકાના બાળકોને મળ્યો. એટલે અમે તૈયાર થયા, એમને સારું ભણી શક્યા. આજે એ બાળકો યાદ કરે છે કે તમે અંગ્રેજી ભણ્યા તો છે, એ એમના લીધે. ખરેખર એ એક યુગ હતો જ્યારે વડીલોનું શિક્ષકોનું માન હતું અને બારોટ સાહેબ આગળથી પસાર થવું તો ગભરાઈ જવું પડતું હતું, ડરતો હતો. એ ભોજકોના પેલા બેઠો પર બેઠા હોય ને અને ત્યાં અમારે પાલનપુર જવું હોય તો ડરીને જવું પડતું. ના, એટલો બધો ડર હતો. પણ અમે એમના આભારી છીએ અને ભગવાને આપ સૌના દર્શન કરવા માટે મને પણ હયાત રાખ્યો. કારણ કે 70ના દાયકાના મારા એટલે 50 વર્ષ ઉપર ભણી ગયેલા અરવિંદભાઈ રામલાલ આજે મને મળવા ખરેખર બહુ ભગવાનનો આભાર મારા પર છે. અને ભગવાન તમને સદબુદ્ધિ આપે, તમને શક્તિ આપે, તંદુરસ્તી આપે, તમે તમારા વ્યવસાયમાં મળતા રહો, તમારા બાળકો ખુશ રહે અને ભગવાન માતાજી સૌ પર પસંદ કરે. આશીર્વાદ. સીપીએલ સાહેબ આવે, એમલીના સાહેબ આવે, પછી ગ્રાઉન્ડમાં અમને ઓટા મરાવે, છેક લીંબોઈ સુધી ઓટા મરાવે. એવા થાકી જઈએ એટલે સમયની સાથે કેવી રીતે ચાલવું અને ડિસિપ્લિનમાં કેવું રહેવું એ આપણા આ ગુરુજનો અને બારોટ સાહેબ પાસેથી આપણે શીખ્યા છીએ. અને એનું જ આ પરિણામ છે કે આજે આપણે પણ આપણી જિંદગી આપણા બાળકોને અમે ભણાવવા બેસીએ છીએ. નાના બાળકોને જ્યારે આપણા પૌત્રોના છોકરાઓને ત્યારે પણ અમે અમારા ગુરુજનો અને બારોટ સાહેબને ખૂબ યાદ કરીએ કે એ સાહેબો હતા, એ ડિસિપ્લિન હતી અને એ એમની જે વિદ્યા જે અમને આપી છે અમે તમને પીરસવા માગીએ છીએ અને તમે પણ એ જ રીતે સબળ બનો. બસ આટલું કહ્યું નથી. આટલો 52 વર્ષ નીકળી ગયો અમારે પણ મળ્યા એટલે ખૂબ આનંદ થયો. પછી આમ જે આ ઇવેન્ટ રાખવાનું હતું તો શરૂઆતમાં ઉનાળામાં રાખવાનું, પણ હું બીમાર થયો હિસાબે બંધ રાખ્યું, બરાબર. અને એમાં પછી એક ગમત થઈ હતી કે અમારા એક મિત્ર હતા, એમને મેં ફોન કર્યો કે તમારે હાજર રહેવાનું છે અને તમારે ઘેરથી લાવવાનું છે. એટલે મારા ઘેરથી તો મરી જાય 25-30 વર્ષ થઈ ગયો કે ફરી લગ્ન કરવો પડશે. ના ના, એવું કશું નથી કીધું, તમે એકલા આવજો, બરાબર. એટલે અમુક ગમત ખૂબ થઈ
અને આ ઇવેન્ટ ખરેખર તો ઉનાળામાં પતી ગયું હોત, પણ મારા હિસાબે જ બંધ રાખ્યું હતું. અને બીજું કહેવા આમાં તો બીજા તો શબ્દો શું કહેવા, આ રાખ બરબાદ મોહમ્મદ કી મચા રખી હે, બાર બાર છોડો કે તું બિખર જાય. વાહ, થોડાક સ્મરણો કહો એ સમયને તમને કોઈ એવા કહેવા જેવા હોય. સમણો તો ભાઈ અમારા અરવિંદ જોશીને કીધા, સરળ વહેલી જિંદગી ચણા માર્ગની જેમ જ દૂર દૂર જઈ રહ્યા છે આ રેલના પાટા. જિંદગી પર ઉપકાર ભૂલી નહીં શકાય. શિક્ષક એ જ મહાન છે અને શિક્ષકોના હિસાબે જ અમે જે છીએ ત્યાં છીએ. આ ડિસિપ્લિન જે છે તે બધું ગુણ સંસ્કાર બધા એમનાથી મળ્યા છે અને અમારા વડીલોથી મળ્યા, એટલે એ બધું ભૂલાય નહીં. બરાબર છે. હવે બીજા મુદ્દાઓ પર આવું. નવયુગ વિદ્યાલયમાં અમે સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ લગભગ 60થી હાલ 60 સ્ટુડન્ટ હોય ને તો સ્કૂલમાં હાડ પડે છે સાહેબોને. એ વખતે મને શંકર કીધું 74 સ્ટુડન્ટ હતા, તો પણ આ બધું મહેનત થતું હતું. કારણ કે બધા છે ને કોઈ ઓવર ના આવું કોઈ વાતાવરણ નહોતું, ભણવામાં જ લક્ષ્ય હતું. અને શંકરના ચમન પંચાલ 98, 99 વાળા, અમે તો 40 વાળા હતા. 40% એટલે અમારે તો બહુ ભયો થઈ ગયો, એવી હાલત હતી. પણ છતાં સરસ રીતે ભણ્યા. સ્કૂલમાં બધા જો સંબંધો રાખ્યા. હવે હું બીજા કિસ્સો યાદ કરું છું. એ વખતે અમારા ઘર તરફથી પ્રેમચંદભાઈ મોહનલાલ મોદી ગરીબ પુસ્તકાલય નવયુગ વિદ્યાલયમાં ચાલુ કર્યું અને કેટલા વર્ષો સુધી ચાલ્યું. પછી નાના નાના કિસ્સા જ કહું છું, મને બહુ બોલતા નથી આવતું. પછી નવનિર્માણ આંદોલનમાં હું, દર્શન, શંકર, બીજા બધા યાદ ચહેરા નથી આવતા, પણ 10-12 જણે મેં આંદોલન ઉપાડ્યું હતું અહીંયા અને સરઘસો કાઢ્યા હતા. ગામમાં મોટા મોટું સરઘસ અમે એ વખતે કાઢ્યું હતું, 200 રોકી હતી. પછી એક કિસ્સો બીજો કે બાવળ સાહેબે એક કંઈક ચેન્જ કર્યું હતું કે શનિવારે પેલો હાફ ડે હોય ને પેલી કોમન કપડાં પહેરીને આવે જે એની જગ્યાએ સાહેબ બુધવારે કર્યો હતો. બુધવારે અમારા મોટા ભાઈ કીર્તિભાઈ આંદોલનકારી હતા. કિરીટભાઈ અને ફિરોજ ખાન તુવર એ બધા આંદોલનકારી હતા. તે લોકો આંદોલન કાઢ્યું હતું, આખા વડગામમાં વરઘોડો કાઢ્યો, સરઘસ કાઢ્યું હતું અને સાહેબે એ નિયમ પાછો લેવો પડ્યો હતો. આ બધા કિસ્સા યાદ છે મને. બીજું કે છેલ્લા કેટલા સમયથી મારી ઈચ્છા હતી કે આ બધા મિત્રો મેળા કે ભેગા કરીએ અને એક ફંક્શન ગોઠવીએ. એના માટે શંકરભાઈ દર્શનનો આભાર માનું છું. આ પ્રસંગે આપસી બધા પધાર્યા, સરપંચજી વધાર્યા, પુષ્કરભાઈ, નીતનભાઈ પધાર્યા, સાહેબ, મેવાડા સાહેબ, પછી પંડ્યા સાહેબ, ભગવતી બીસી રાવલ, મણિભાઈ પટેલ, મણિભાઈ પટેલ છે ભારતીય અંગત મણિભાઈ પટેલ, જમનાબેન હતા, મધ્યેશભાઈ હતા, આરએલ પટેલ, નાનુભાઈ પટેલ, શિવભાઈ રાણા, મદનીશભાઈ સાહેબ, મદનીશભાઈ સાહેબ રાધાકૃષ્ણ મંદિરમાં સ્કૂલ ચાલતી એ વખત હતા. પહેલા સાહેબે પહેલા સાહેબ ફાઉન્ડર જો એની બધી વચ્ચે ફાઉન્ડર જમનાબેન અને મણિભાઈ તો ઇંગ્લિશ ગણિતના ટીચર હતા. દલપત શેઠના મેઢા પર રહેતા હતા. હા, એ શિવભાઈ સુથાર સેકન્ડ ફ્લોર ઉપર એ ત્યાં રહેતા હતા. એ પછી અમારા વખતે તો મહેન્દ્રભાઈ તો પછી આવ્યા. એ પહેલા અબુભાઈ હતા, અબુદડિયા દિલાણા વાળા, રાણા સાહેબ, એસબી રાણા, શિવાજી ભીખાજી રાણા, કાંતિબી ઠક્કર હતા, ગણિતના. હા, ખરા. પછી મેઘરાજ ખરસાણ, કેવનજીભાઈના મકાનમાં દોતાવાડા, રહેતા. ખાનદરા સાહેબ, ને અહીંયા શિવજી રાણા મગરવાડાના. મારી પરિસ્થિતિ સામાન્ય હતી તો શાસ્ત્રી સાહેબ, સુખભાઈ પટેલ, ઇવન બારોટ સાહેબ અને આરએલ પટેલ મારી કીપર સાહેબ. મારું બેચ છે શાસ્ત્રી જોશ સાહેબે અને બારોટ સાહેબે તૈયાર કર્યું છે. એક સામાન્ય પરિસ્થિતિ મારા છોકરા મેં ભણાયા, આમને કાન ભણાયા. સભાગ શુભ મારો જોશ સાહેબને કાન ઓછું થયું. કોઈ પણ ના હોય, કશું કોઈ હાથ બોલવાળું ના હોય, સમાચાર વાંચવાળું સુવિચાર પણ આપી દે રહે. સમાચાર સમીક્ષા. હવે ધારો કે કુસ્તી કરતા, કબડ્ડી રમતા હોય, ખો રમતા હોય, શરીરના બટન તૂટી ગયા હોય તો સંતાડીને બોલવું પડે. મુદ્દો આપી રહે, વિચાર છે આપણે કરવાનો. ઇંગ્લિશમાં બોલો સર એક ન્યૂટન વિશે તો મને અત્યારે યાદ છે 5 વાક્યો. રિસ્પેક્ટેડ સર, બ્રધર સિસ્ટર, ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટેલ અબાઉટ સર આઇઝેક ન્યૂટન. એ મેં શરૂ કર્યું હતું. અંગ્રેજી તો આવડતું, હમણાં કાર્ડ ઇંગ્લિશ તો મારું શરૂઆતથી પાવરફુલ છે. મારા છોકરાઓ 3 બહાર છે, ફોરેન છે, તો એમના કરતાં ઇંગ્લિશ મારું સાહેબને કારણ સારું છે. પણ મારી જે પરિસ્થિતિ અત્યારે જે છું એ ગુરુના આશીર્વાદથી છું. હવે આપણો
આદરણીય ચૌધરી સાહેબ